હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. યમી બેન ઉઠી ગયું લેવાઈ. ગુડ મોર્નિંગ કીધું. ગુડ મોર્નિંગ એને તું જો. અને રાતે ચોટલી વાર દીધી હોય ની વાર વીખી નાખે. યામી કઈ યામી કઈ નહીં. હાલો યામી નાસ્તો કરાવી દઈ. તો જો નાઈ ધોઈ ફ્રી થઈ ગયા અને હવે રસોઈનો ટાઈમ છે. વાગ્યા છે 11:30, કારણ કે આજે થોડુંક વહેલા ફ્રી થઈ ગયા એટલે વહેલા રસોઈ કરવાની છે. તો જો રસોઈમાં તો ખાલી શાક ભાત જ કરવા છે. હું મમ્મી બે જ છીએ. મિહિરને તો જે સૂતા છે, ઉઠશે એટલે એ ચા નાસ્તો કરશે એટલે એ કાંઈ જમશે નહીં. ને હું મમ્મી બે જ છીએ. તો હવે ચાલો રસોઈ બનાવી લઈ. મમ્મી લઈ ગયા છે યામીને બહાર, ત્યાં હું બનાવી લઉં ફટાફટ રસોઈ. જો અમે અમારા સોસાયટીના મંદિરે આવ્યા છીએ. કાલ શિવરાત્રિ છે ને એટલે બીલીપત્ર તોડવા. અહીંયા બહુ સરસ મોટું ઝાડ છે બીલીનું. જો યામીબેન ને એની મમ્મી જાય છે બીલી તોડવા. કાલ શિવરાત છે ને, રવિવારે ન તોડાય એટલે આજે આગલે દિવસે તોડી લેશે. આ મારી સોસાયટીનું મંદિર છે, ત્યાં બધા ઝાડ છે, ત્યાંથી બીલી તોડવાની. જુઓ બીલી તોડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. યામીબેન એ પાછળ જાય છે. પડી જાય યામી, પડીશ તું. કાટા જો યામી રમે છે અને આ મારું કામ નથી. બહુ ઊંચી હતી બીલી, ઊંચી છે, પહોંચાની જ નથી એટલે મમ્મી કે લાવી તોડી દઉં. કાંટા કેવા, મને હું નીચે ઉતરી તો વાહ આમ ઘસાઈ ગયા એવા લાગ્યા. ચપલું ભરી લઈ. કાલ શિવરાત્રી સવારમાં જવું હોય ને એટલે નો મેળ આવે. વહેલા જવું હોય લગભગ શિવરાત્રી ન તોડાય કા. સોમવારની ખબર છે ન તોડાય. તો જો આજ તો 5:45 વાગ્યામાં રસોઈ બનવા માંડી છે, કારણ કે આજે કંપનીએ જવાનું છે નાઇટમાં ને. શું બનાવ્યું હોય ટિફિનમાં? ભરેલા રીંગણ બટેટા. રીંગણ બટેકા. તમને રીંગણ ભાવે નહીં એટલે તમારા હાટુથી બટેકા, અમારા હાટું રીંગણ. તમારા યામી હાટું બટેકા ને અમારા હાટું રીંગણ. કાંઈ વાંધો નહીં, બનાવી લે ફટાફટ. કાલ કોકનો વારો ચડવાનો છે. તીખી મેગી ખવડાવી હતી ને, કાલ મારો વારો છે હવે. હા, હું ખાઈ લઈશ, ટ્રાય કરી લઈશ તીખી મેગી. પણ કાલ તો શિવરાત છે ને, મેગી નથી કરવાની કઈ. તો હું તો મને ફરાળી નહીં કરવા દે. નકોર આપવા ફરાળી કરવા દઈશ. ખાવાનું તો મને મારી શિવરાત્રી રહી હોય ઈ માથે પડે. પાકનો તો હું કરવાની એ કહી દઉં તો તમે તૈયારી કરવા માંડો. એવું ન હાલે. થોડીક હિંટ તો દે. હું તને દવ જ છું, હું તને દવ. કાંઈ નહીં, હું તને પણ હું તને મેગી ખવડાવવાનું મેં તને અગાઉ કહી દીધેલું હતું. બરોબર? હા તો હું કહું ને તમને. હા, પેલી જે વસ્તુ હું કહીશ તમારું ફેવરેટ જ છે. શું? અને તમે એ વગર ન રહી શકો. ફાકી. આખો દિવસ નહીં ખાવા મળે. આખો દી જા ભાઈ જા. ના ભાઈ ના હો. સવારે કાલે આપણે વહેલું જવાનું છે મંદિરે, એટલે ઈ 4:30 વાગ્યાથી ચાલુ થાય તો રાતના 8 વાગ્યા સુધી. ફાકી તો ખાવા જોઈએ. બીજું કઈ છે હેલ્થ? બીજું મેં નથી વિચાર્યું. રાતે વિચાર લઈશું કે કાલ નહીં કરાવું મારે એમ. ફાકીની ના પડે એમ નો હાલે. ફાકી તો ખાવા. પપ્પા એમ કે બંધ જ કરી દેવાની છે. જો બંધ નો હું થાય. તો એક દી ખાવાનું ના પાડું, પપ્પા હા બંધ કરી દે. નો થાય, બંધ નો થાય. કરવી પડે. શું કામ? કાંઈ વાંધો નહીં, કાલ જોયું છે. હવે ફોન તમારો બંધ કરો તો ફટાફટ રસોઈ કરું. 5:45 વાગ્યા, તમે હમણાં 6 વાગે કહેવો
લાવો જમવા, હજી રોટલી બાકી છે મારે. કાંઈ નહીં, હાલો તો એને ફટાફટ પેલા રસોઈ બનાવવા દે. કંઈક કાંઈ કામ જવાનું છે. જો જમવાનું થઈ ગયું રેડી, રોટલી, શાક ને છાશ. નિયામી ખાય છે આખું બંધ કરીને. આખું બંધ કરીને ખાસ એ છાશ. તો જો જમીને થઈ ગયા ફ્રી અને આવી ગયા ઉપર. હવે સૂઈ જાય. કાલે મહાશિવરાત્રિ છે એટલે વહેલા ઉઠવાનું છે. સવારે 4 સાડા 4 અમે જાય મંદિરે. મને રાજકોટમાં એક બહુ સરસ રામનાથનું સ્વયંભૂ મંદિર છે. સ્વયંભૂ રામનાથનું મંદિર છે. ત્યાં અમે દર શિવરાત્રિએ સવારે 4 સાડા 4 તો અમે જાય. એટલે મિહિર ગયા છે નાઇટમાં, એ સવારે જ આવશે. એ 4 વાગે આવી જશે, પછી અમે જાશું. એટલે હવે વહેલા સૂઈ જાય એટલે વહેલા ઉઠી જાય. તો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. અને આજનો અમારો વ્લોગ બહુ નાનો હશે, કારણ કે કાંઈ એટલો બધો ટાઈમ નહોતો મળ્યો ક્લિપ લેવાનો. અને જેટલી બની શકી એટલી ક્લિપ તો અમે લીધી, પણ જેટલો થયો છે એટલો આજનો દિવસ હલાવી લેજો. તો ચાલો મળીએ બધાને કાલે. અને હા, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં બધાય. અને બ્લોગ અમારા કન્ટિન્યુ બધાય જોતા રહેજો. તો ચાલો મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.